બે ક્લિપ અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે આશ્રયાશ્રિત અનુમાનના નિયમો વિશે જોયું કે આશ્રયાશ્રિત અનુમાન એટલે શું, એના નિયમોની સદ્રષ્ટાંત સમજૂતી આપો અને વિરોધાશ્રિત અનુમાન અને એના પ્રકારો વિશે જોયું. હવે મિત્રો આપણે આજના લેક્ચરમાં અંશ વિરોધાશ્રિત અનુમાન એટલે શું, અંશ વિરોધાશ્રિત અનુમાનના નિયમોની સમજૂતી વિશે જોઈએ. તો હવે આપણે પહેલા તો એ નક્કી કરવાનું કે અંશ વિરોધ એ અંશ વિરોધાશ્રિત અનુમાન એ વિરોધાશ્રિત અનુમાનનો જ એક પ્રકાર છે. અંશ વિરોધ એ ગુણને લગતો વિરોધ છે. તો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ બે સર્વદેશી વિધાનો વચ્ચેના ગુણને લગતા તફાવતને અંશ વિરોધ કહે છે, જે આપણે અગાઉ વિધાનના વિરોધના પ્રકારોમાં જોઈ ગયા છીએ. હવે કયા કયા વિધાનો, એટલે અહીંયા આપણે પહેલા તો વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો જોઈએ છે, એટલે દરેકમાં તો લખવાનું જ કે વિરોધાશ્રિત અનુમાનનો એક પ્રકાર છે. પછી એની વ્યાખ્યા લખવાની કે અંશ વિરોધ કોને કહેવાય, આશ્રયાશ્રિત વિરોધ કોને કહેવાય એ વ્યાખ્યા લખવાની. પછી કયા કયા વિધાનો વચ્ચે અંશ વિરોધ કે આશ્રયાશ્રિત વિરોધ રહેલો છે એ લખવાનું. તો અહીંયા હા અને ના, ના અને હા વિધાનો વચ્ચે અંશ વિરોધ રહેલો છે. હવે અંશ વિરોધાશ્રિત અનુમાનના નિયમો. નિયમ પહેલો, જો એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય હોય. આપણે આશ્રયાશ્રિતમાં જોયું મિત્રો કે એમાં સર્વદેશી એકદેશી એવા બધા આપણે શબ્દ વાપર્યા હતા. પણ અહીંયા એક વિધાન ને બીજું વિધાન કેમ લીધું, કારણ કે અહીંયા બંને વિધાનો કેવા હોય છે, સર્વદેશી. એટલે જો એક વિધાન સત્ય હોય, હા સત્ય હોય, તો એનો અંશ વિરોધ કયો છે, ના. તો હા સત્ય હોય તો ના સત્ય હોય, ના સત્ય હોય તો હા અસત્ય હોય. એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય હોય, એનો નિયમ છે. એ જ રીતે જો ના વિધાન અસત્ય હોય તો હા વિધાન પણ કેવું હોય, અસત્ય જ હોય. હવે આપણે ઉદાહરણ લઈએ. જો એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન કેવું હોય છે, અસત્ય. એક વિધાન એટલે હા અથવા ના, બીજું વિધાન એટલે પણ ના અથવા હા. હવે આપણે જોઈએ, સર્વ બાળકો નિર્દોષ છે, બરાબર. આ પ્રકારનું વિધાન છે, એને આપણે કેવું ગણવાનું છે, સત્ય. હવે એનો આપણે શું કરવાનો છે, ગુણને લગતો વિરોધ, ગુણ બદલવાનો છે. તો ગુણ બદલવું એટલે વિધિવાચક હોય એનું આપણે નિષેધવાચક કરીએ છીએ. છે એનું શું થઈ જશે, નથી. એટલે કોઈ પણ બાળક નિર્દોષ વ્યક્તિ નથી, આ એનો અંશ વિરોધ પહેલા કરવાનો. કોઈ પણ નથી એટલે સર્વદેશી નિષેધવાચક ના પ્રકારનું વિધાન. તો હા સત્ય હોય તો ના કેવું બને છે, અસત્ય. ટૂંકમાં હા સત્ય તો ના અસત્ય જ હોય, એ રીતે ના સત્ય હોય તો હા અસત્ય જ હોય. હવે આપણે એના કોષ્ટક દ્વારા નિયમો જોઈએ. આપણે કયા વિધાનો જોવાના, હા અને ના. હા સત્ય તો ના અસત્ય, ના સત્ય તો હા અસત્ય. કેમ મિત્રો હા અને ના જ જોવાના? જેમ અગાઉ આપણે આશ્રયાશ્રિતમાં હાની જોડે હ જોયું, નાની જોડે ન જોયું, હની જોડે હા જોયું અને નની જોડે ના જોયું. કારણ કે એ બધા વિધાનો વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ છે. તો એ રીતે હા અને ના વચ્ચે અને ના અને હા વચ્ચે જ અંશ વિરોધ છે. એટલે હા સત્ય હોય તો ના અસત્ય હોય, ના સત્ય હોય તો હા અસત્ય હોય. હવે આના બે જ નિયમો છે અને દરેકના બબ્બે પેટા નિયમો, એમ કુલ 4 નિયમો છે. જે આપણે જોયું કે આશ્રયાશ્રિત વિરોધના 8
4 મુખ્ય અને દરેકના પેટા 2 એમ કરીને 8. એ રીતે અંશ વિરોધના 2 મુખ્ય અને 2 પેટા એમ કરીને 4. એ રીતે ઉપવિરોધના પણ 2 મુખ્ય અને 2 પેટા એમ 4. એ રીતે પૂર્ણ વિરોધના 2 મુખ્ય અને 4 પેટા. એ રીતે એના 8 નિયમો બને છે. હવે આપણે જોઈએ અંશ વિરોધનો બીજો નિયમ. જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન શંકાસ્પદ હોય તો મિત્રો હા અસત્ય તો ના શંકાસ્પદ. એ રીતે ના અસત્ય તો હા શંકાસ્પદ. પહેલા આપણે આમ લખ્યું હા અસત્ય તો ના શંકાસ્પદ. હવે નાની જગ્યાએ અહીંયા હાની જગ્યાએ અહીંયા ના અને નાની જગ્યાએ અહીંયા હા. ના અસત્ય તો હા શંકાસ્પદ. સર્વ સંતો પરોપકારી વ્યક્તિઓ છે. સર્વદેશી વિધિવાચક હા. એને આપણે કેવું ગણવાનું છે? હવે અસત્ય. એકવાર આપણે અગાઉ સત્ય ગણ્યું પહેલા નિયમમાં, હવે અસત્ય. તો અહીંયા બીજું વિધાન કેવું છે? કોઈ પણ સંત પરોપકારી વ્યક્તિ નથી. અંશ વિરોધ છે, ગુણને લગતો વિરોધ છે, ગુણ બદલ્યો છે, જેનું આપણે નથી કર્યું છે, તો આ અસત્ય બને છે. તો ના કેવું બને છે? શંકાસ્પદ. તો આ નિયમનો 2 પેટા નિયમો. હા અસત્ય તો ના શંકાસ્પદ, ના અસત્ય તો હા શંકાસ્પદ. હવે આપણે કોષ્ટકમાં જોઈ લઈએ. જો હ અસત્ય હા અસત્ય આપણે અંશ વિરોધમાં, બરાબર, એનો અંશ વિરોધ ના શંકાસ્પદ. ના અસત્ય, અસત્ય એટલે આપણે આ બાજુથી જોઈએ છીએ. અસત્યમાં હા ચોથી હરોળમાં છે, એનો આશ્રયાશ્રિત અંશ વિરોધી વિધાન ના છે, તો હા અસત્ય છે. તો ના કેવું બને છે? શંકાસ્પદ. પ્રશ્નાચિહ્ન એટલે શંકાસ્પદ. એ રીતે ના અસત્ય હોય તો એનો અંશ વિરોધી વિધાન હા છે, તો એ કેવું બને છે? પ્રશ્નાચિહ્ન છે એટલે શંકાસ્પદ. તો જો હા અસત્ય તો ના શંકાસ્પદ, ના અસત્ય તો હા શંકાસ્પદ. હવે આપણે જોઈએ ઉપવિરોધ, વિરોધાશ્રિત અનુમાનના નિયમો. તો અહીંયા પણ આપણે તો કોમન લખી જ કાઢવાનું છે કે ઉપવિરોધાશ્રિત અનુમાન એ વિરોધાશ્રિત અનુમાનનો એક પ્રકાર છે. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ 2 એકદેશી વિધાનો વચ્ચેના ગુણને લગતા વિરોધને ઉપવિરોધ કહે છે. ઉપવિરોધ એ ગુણને લગતો વિરોધ છે. એની વ્યાખ્યા લખીએ આપણે કે કોને ઉપવિરોધ કહેવાય. હવે એકદેશી વિધાનો કયા? હ અને ન, ન અને હ. આ વિધાનો વચ્ચે ઉપવિરોધ રહેલો છે. એટલે એકવાર આપણે હ ને સત્ય ગણી અને ન કેવું બને. એ જ રીતે ન સત્ય હોય તો હ કેવું બને, હ અસત્ય હોય તો ન કેવું બને, અને ન અસત્ય હોય તો હ કેવું બને. એ નિયમો આપણે દર્શાવવાના છે. નિયમ પહેલો, કોઈ પણ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન શંકાસ્પદ હોય. મિત્રો અહીંયા આપણે કોઈ પણ એક વિધાન એટલે હ કે ન, તો બીજું વિધાન હ કે ન કેવું હોય? શંકાસ્પદ. જો હ સત્ય હોય તો ન શંકાસ્પદ, ન સત્ય હોય તો હ શંકાસ્પદ. કેટલાક માણસો નાસ્તિક વ્યક્તિઓ છે, કેટલાક છે એટલે એકદેશી વિધિવાચક વિધાન હ પ્રકારનું વિધાન છે, સત્ય બને છે. તો કેટલાક માણસો નાસ્તિક વ્યક્તિઓ નથી, કેટલાક એટલે એકદેશી. અહીંયા ગુણ બદલવાનો, કારણ કે ઉપવિરોધ એ ગુણને લગતો વિરોધ છે, વિધિવાચક છે, તો નિષેધવાચક કરવાનો છે, એનું નથી કરવાનો. તો કેટલાક નથી એટલે એકદેશી નિષેધવાચક વિધાન ન બન્યું, તો ન કેવું બન્યું? શંકાસ્પદ. હવે આપણે એના નિયમો જોઈ લઈએ. હ સત્ય હ સત્ય, તો એનો ઉપવિરોધ શું છે? ન. તો હ સત્ય તો ન કેવું છે? શંકાસ્પદ. એ જ રીતે ન, ન સત્ય તો એનો ઉપવિરોધ શું થાય? હ. તો હ કેવું બને? શંકાસ્પદ.
આ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે શંકાસ્પદ. હવે મિત્રો બીજો નિયમ છે, કોઈ પણ એક વિધાન અસત્ય તો બીજું વિધાન સત્ય. એટલે હ અસત્ય તો ન સત્ય, એ રીતે ન અસત્ય તો હ સત્ય. હનું અંશ ઉપવિરોધી વિધાન ન થાય છે, નનું ઉપવિરોધી વિધાન હ થાય છે. માટે હ અસત્ય તો ન સત્ય, ન અસત્ય તો હ સત્ય. હવે એનો બીજો નિયમ જોઈ લઈએ. જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય જ હોય. કેટલાક યુવાનો આશાવાદી વ્યક્તિઓ છે, કેટલાક છે એટલે એકદેશી વિધિવાચક હ પ્રકારનું વિધાન, એને હવે આપણે કેવું ગણવાનું? અસત્ય. તો બીજું વિધાન કેવું બનશે? સત્ય. બીજું વિધાન કયું હશે? એનો ગુણ વિરોધ થશે. છે તો નથી, એટલે એકદેશી વિધિવાચક છે એનું શું થઈ જશે? એકદેશી નિષેધવાચક. કેટલાક યુવાનો આશાવાદી વ્યક્તિઓ નથી, ન. તો આ વિધાન સત્ય હશે તો આ વિધાન કેવું બનશે? સત્ય. હ અસત્ય તો ન સત્ય, ન અસત્ય તો હ સત્ય. આનું ઉપવિરોધી વિધાન ન થાય, નનું ઉપવિરોધી વિધાન હ થાય, જે અગાઉ આપણે નિયમો કોષ્ટકમાં જોઈ ગયા. હવે પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો. પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન એ પણ વિરોધાશ્રિત અનુમાનનો એક પ્રકાર છે. એની વ્યાખ્યા લખવાની. એ યત્તા અને ગુણ બંનેને લગતો પ્રકાર છે. તો આપણે એની વ્યાખ્યા લખવાની કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ વાળા બે વિધાનોના યત્તા અને ગુણ એમ બંનેને લગતા વિરોધને પૂર્ણ વિરોધ કહે છે. કયા કયા વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ છે? હા અને ન, ના અને હ, ન અને હા, હ અને ના. હા અને ન, ન અને હા, ના અને હ, હ અને ના વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ રહેલો છે. હવે એના મિત્રો નિયમો બહુ સહેલા છે, બે જ નિયમ છે. મુખ્ય નિયમ 2 એ 2 ના 4 પેટા નિયમ, એમ કુલ 8 નિયમ બને. એક વિધાન સત્ય તો બીજું વિધાન અસત્ય, એ પહેલો નિયમ. અને બીજો નિયમ, એક વિધાન અસત્ય તો બીજું વિધાન સત્ય. સર્વ શિક્ષકો સાક્ષર વ્યક્તિઓ છે, હા. સર્વ છે એટલે સર્વદેશી વિધિવાચક વિધાન, હા. એ કેવું છે? સત્ય. તો કેટલાક શિક્ષકો સાક્ષર વ્યક્તિઓ નથી. આ પૂર્ણ વિરોધ થયો. પૂર્ણ વિરોધમાં આપણે યત્તા અને ગુણ બંને બદલવાનું છે, કારણ કે યત્તા અને ગુણ બંનેને લગતો વિરોધ છે. તો અહીંયા સર્વની જગ્યાએ આપણે સર્વદેશીની જગ્યાએ એકદેશી કર્યું, અને અહીંયા વિધિવાચકની જગ્યાએ નિષેધવાચક. એટલે સર્વદેશી વિધિવાચક છે એનું વિધાન શું બન્યું? એકદેશી નિષેધવાચક. તો હા સત્ય તો ન કેવું બને? અસત્ય. બીજો નિયમ, બીજું ઉદાહરણ, કોઈ પણ વેપારી પ્રામાણિક નથી, ના. સર્વદેશી નિષેધવાચક. તો એ વિધાન કેવું છે? સત્ય. તો એનો આપણે યત્તા બદલીએ એકદેશી, ગુણ બદલીએ નિષેધવાચક છે એનું વિધિવાચક, એકદેશી વિધિવાચક થયું. કેટલાક વેપારી પ્રામાણિક છે, હ પ્રકારનું વિધાન બન્યું. તો ના સત્ય તો હ અસત્ય. એટલે એક વિધાન સત્ય તો બીજું વિધાન અસત્ય. હવે એના ટૂંકા નિયમો જોઈએ. કયા કયા વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ છે આપણે જોઈ ગયા. તો હા સત્ય તો ન અસત્ય, ના સત્ય તો હ સત્ય. એ જ રીતે હવે હ સત્ય તો ના અસત્ય, અને ન અસત્ય તો હા સત્ય અસત્ય. એટલે હા સત્ય, ના સત્ય, હ સત્ય અને ન સત્ય. હાની જોડે ન અસત્ય, નાની જોડે હ અસત્ય, હની જોડે ના અસત્ય, અને નની જોડે હા વિધાન અસત્ય. જે આપણે જોઈ ગયા કે આ વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ રહેલો છે. જુઓ, હા અને ન, ના અને હ, ન અને હા, હ અને ના, એટલે આ રીતે લખવાનું. હા સત્ય તો ન અસત્ય.
ના સત્ય તો હ અસત્ય, ન સત્ય તો હા અસત્ય, હ સત્ય તો ના અસત્ય. એ રીતે આપણે લખવાનું. હવે બીજો નિયમ, આને જ આધારે આપણે લખી શકીએ. કોઈ પણ એક વિધાનને અસત્ય ગણવાનું તો બીજું વિધાન સત્ય. આ જ ઉદાહરણ પણ લઈ શકીએ, પણ અહીં અસત્ય કરવાનું તો અહીંયા સત્ય, અહીંયા અસત્ય ને અહીંયા સત્ય. તો પછી કઈ રીતે લખવાનું? હા અસત્ય તો ન સત્ય, ના અસત્ય તો હ સત્ય, ન અસત્ય તો હા સત્ય, હ અસત્ય તો ના સત્ય. બીજો નિયમ, એક વિધાન અસત્ય તો બીજું વિધાન સત્ય. સર્વ બાળકો ચંચળ છે, સર્વદેશી વિધિવાચક હા અસત્ય છે. કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ નથી, આ પૂર્ણ વિરોધી વિધાન થયું. ઇયત્તા બદલે ગુણ બદલ્યો, ઇયત્તા બદલે એટલે સર્વદેશીનું એક દેશી થયું, ગુણ બદલ્યો એટલે વિધિવાચકનું નિષેધવાચક થયું. તો આ વિધાન અસત્ય તો આ વિધાન સત્ય. કોઈ પણ સાધુ સંસારી નથી, સર્વદેશી નિષેધવાચક, ગુણ બદલવાનો ઇયત્તા બદલવાની, ઇયત્તા બદલી સર્વદેશીનું એક દેશી, ગુણ બદલવાનો નિષેધવાચકનો વિધિવાચક. કેમ કે ઇયત્તા અને ગુણને લગતો વિરોધ છે, એટલે આમાં બંને બદલીએ છીએ પૂર્ણ વિરોધમાં. ના અસત્ય તો હ સત્ય. હવે હા અસત્ય તો ન સત્ય, ના અસત્ય તો હ સત્ય, હ અસત્ય તો ના સત્ય, અને ન અસત્ય તો હા સત્ય. જે આપણે આ રીતે લખ્યું છે એ રીતે, પણ અહીંયા આગળ અસત્ય સત્ય આવશે ને અહીંયા આગળ સત્ય સત્ય આવશે. હવે મિત્રો કોષ્ટકને આધારે આપણે જોઈ લઈએ. ચાલો, કયા કયા વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ છે આપણે જોઈ ગયા કે કયા કયા વિધાનો વચ્ચે હા અને ન વચ્ચે. તો પહેલા આપણે હાને સત્ય ગણવાનું છે, તો હા સત્ય તો ન અસત્ય. એ રીતે ના અને હ વચ્ચે પૂર્ણ વિરોધ છે, ના સત્ય તો હ અસત્ય. એ રીતે હ અને ના વચ્ચે પૂર્ણ વિરોધ છે, તો હ સત્ય તો ના અસત્ય. એ રીતે ન અને હા વચ્ચે પૂર્ણ વિરોધ છે, તો ન સત્ય તો હા અસત્ય. હવે આપણે આ જ વિધાનોને અસત્ય ગણવાના છે. તો હા વિધાન અસત્ય તો ન વિધાન સત્ય, ના વિધાન અસત્ય તો હ સત્ય, ના વિધાન અસત્ય તો હ સત્ય, હ અસત્ય તો ના સત્ય, અને ન અસત્ય તો હા સત્ય. ટૂંકમાં આ વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ રહેલો છે, એટલે આ વિધાનો સત્ય હોય તો આ સત્ય બને, આ વિધાનો અસત્ય હોય તો આ વિધાન સત્ય બને. ચારમાંથી કોઈ પણ એક એ નિયમો પૂછાતા હોય છે. હવે મિત્રો એના આધારિત આપણે 3.2 ના આપણે વિધાનો જોઈએ. 3.2 એમાં પહેલા આપણે બીજો પ્રશ્ન જોઈએ, પહેલો પ્રશ્ન જોઈએ છે. આપેલા વિધાનને એક વખત સત્ય અને એક વખત અસત્ય ગણી એમના વિરોધી વિધાનોની સત્યતા, અસત્યતા કે શંકાશીલતાનો નિર્ણય કરો. સર્વ માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે, આ પ્રકારનું વિધાન છે. પહેલા એના વિરોધી વિધાનો તારવી દેવાના. આશ્રયાશ્રિતમાં ઇયત્તા બદલવાની, કેટલીક માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે. હ અંશ વિરોધ સર્વદેશી છે, એટલે ગુણને લગતો વિરોધ અંશ. અંશ વિરોધમાં ગુણ બદલવાનો છે એનો નથી, આપેલા વિધાનને આધારે જ જોવાનું છે એનો નથી કરવાનું. સર્વદેશીનું સર્વદેશી રહે, એટલે કોઈ પણ નથી એટલે સર્વદેશી નિષેધવાચક ના. પૂર્ણ વિરોધ ઇયત્તા અને ગુણ બંને બદલવાનું, કેટલાક અને નથી. ઇયત્તા સર્વદેશી છે એની એક દેશી થઈ, છે એનું નથી થયું, એટલે કેટલાક માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ નથી, ન બન્યું. બરાબર. હવે આ આપેલા વિધાનને એકવાર સત્ય ગણવાનું છે, એકવાર અસત્ય ગણવાનું છે. સત્ય ગણી હા વિધાન સત્ય તો હ વિધાન કેવું, ના વિધાન કેવું અને ન વિધાન કેવું. એ રીતે હ વિધાન અસત્ય તો હા વિધાન અસત્ય તો હ વિધાન કેવું, ના વિધાન કેવું અને ન વિધાન કેવું, એ આપણે જોવાનું છે. તો આપણે કોષ્ટકને આધારે જોઈએ.
જુઓ, આપેલું વિધાન આ પ્રકારનું છે, એને આપણે સત્ય ગણવાનું છે. એનો આશ્રયાશ્રિત વિરોધ હ છે તો એ કેવું બન્યું? સત્ય. એનો અંશ વિરોધ ના છે તો એ કેવું બન્યું? અસત્ય. અને એનો પૂર્ણ વિરોધ ન છે તો એ કેવું બન્યું? અસત્ય. હવે આપણે આ જ વિધાનને અસત્ય ગણવાના છે. તો આપેલું વિધાન હા છે, હા વિધાન અસત્ય છે, તો એનો આશ્રયાશ્રિત વિરોધી વિધાન હ કેવું બન્યું? શંકાશીલ. ના એ એનું અંશ વિરોધી વિધાન છે તો એ કેવું બન્યું? શંકાસ્પદ. અને ન એનું પૂર્ણ વિરોધી વિધાન છે તો એ કેવું બન્યું? સત્ય. એટલે આપણે એને આધારે લખ્યું છે આ રીતે, આપણે કોષ્ટકમાં જોયું એ રીતે. બરાબર છે? સત્ય અસત્ય સત્ય, શંકાસ્પદ શંકાસ્પદ ને સત્ય. કોઈ પણ માણસ અમર વ્યક્તિ નથી. સર્વદેશી નિષેધવાચક ના. યત્તા બદલે આશ્રયાશ્રિતમાં કેટલાક નથી. ન અંશ વિરોધ ગુણને લગતો ગુણ બદલ્યો, સર્વદેશી છે એટલે અંશ વિરોધ. નથીનું છે થયું વિધિવાચક. પૂર્ણમાં યત્તા પણ બદલી, સર્વદેશીની એક દેશી ગુણ બદલ્યો, નિષેધવાચકનો વિધિવાચક. હવે ના વિધાન સત્ય તો ન સત્ય, હા સત્ય અને હ અસત્ય બનશે. એ રીતે ના વિધાન અસત્ય તો ન વિધાન શંકાસ્પદ, હા વિધાન શંકાસ્પદ અને હ વિધાન કેવું બનશે? સત્ય. પેલાને આધારે આપણે કોષ્ટકને આધારે જોવાનું. હવે જોતા આવડી ગયું હશે. ત્રીજું, કેટલાક વિદ્યાર્થીઓ સ્થાયી વ્યક્તિઓ છે. હ એનો આશ્રયાશ્રિત વિરોધ. કેટલાક એકદેશી છે એટલે સર્વદેશી કરવાનું. હા પ્રકારનું વિધાન થયું સર્વદેશી વિધિવાચક. અહીંયા તમારે લખવાનું જ છે, અવતરણ કરવાના નથી, પૂરું વાક્ય લખવાનું છે. ઉપવિરોધ, અહીંયા એકદેશી છે એટલે ગુણને લગતો વિરોધ, ગુણ બદલવાનો છે તો નથી. પૂર્ણ વિરોધ, યતા અને ગુણ બંને બદલવાના. એકદેશી છે તો સર્વદેશી, વિધિવાચક છે તો નિષેધવાચક. એટલે હનું આશ્રયાશ્રિત વિરોધી વિધાન હા બન્યું, ઉપવિરોધી વિધાન ન બન્યું અને પૂર્ણ વિરોધી વિધાન ના બન્યું. હ સત્ય હોય તો હા શંકાસ્પદ બનશે, ન શંકાસ્પદ બનશે અને ન અસત્ય બનશે. એ રીતે હ સત્ય હશે તો હા અસત્ય બનશે, ના ન સત્ય બનશે અને ના સત્ય બનશે. હવે ચોથું, કેટલાક મજૂરો અભણ વ્યક્તિઓ નથી. ન પ્રકારનું વિધાન, એનો આશ્રિત વિરોધ. યત્તા બદલવાની, કેટલાકનું કોઈ પણ, કારણ કે અહીંયા નથી છે માટે કોઈ પણ આવશે સર્વદેશીમાં. સર્વદેશી નિષેધવાચક ના. ઉપવિરોધ, કારણ કે અહીંયા એકદેશી છે, ગુણને લગતો વિરોધ ઉપ, સર્વદેશી હોય તો અંશ. ગુણ બદલવાનું, વિધિવાચક નિષેધવાચક છે એનું વિધિવાચક કરવાનું. પૂર્ણ વિરોધ, યત્તા અને ગુણ બંનેને લગતો વિરોધ, યત્તા પણ બદલવાની, ગુણ પણ બદલવાનું. એકદેશી છે એનું સર્વદેશી અને નિષેધવાચક છે એનું વિધિવાચક. હવે આપેલું વિધાન ન તો એનું આશ્રિત વિરોધી વિધાન ના. ઉપવિરોધી વિધાન હ અને પૂર્ણ વિરોધી વિધાન હા. ન સત્ય તો ના શંકાસ્પદ, હ શંકાસ્પદ અને હા અસત્ય. એ રીતે હવે ન સત્ય તો ના અસત્ય, હ સત્ય અને હા સત્ય. આમ મિત્રો આપણે 4 વિધાનો જોયા. હવે બાકીના જે વિધાનો છે તમે જાતે સમજી શકશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો જ આવડશે. હવે 3.2 એમાં આપણે જોઈએ વિરોધાશ્રિત અનુમાનની રચના કોના આધારે થાય છે? વિરોધાશ્રિત અનુમાનની રચના વિધાનના વિરોધના આધારે થાય છે. વિધાનના વિરોધને આધારે થયેલી છે. બરાબર છે?
આશ્રયાશ્રિત અનુમાનના 4 નિયમોને આધારે કેટલા પ્રકારના અનુમાનો થઈ શકે છે? મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આશ્રયાશ્રિત અનુમાનના 4 નિયમોને આધારે 8 પ્રકારના અનુમાનો થઈ શકે. મુખ્ય 4 નિયમો અને એના પેટા 2 એમ કુલ 8 પ્રકારના. વિરોધાશ્રિત અનુમાનના નિયમોને આધારે કુલ કેટલા પ્રકારના અનુમાનો થઈ શકે? વિરોધાશ્રિત અનુમાનના નિયમો 24, આપણે જે કોષ્ટક જોયું તે 8 + 4 + 4 + 8 એમ કુલ 24. ઉપવિરોધાશ્રિત અનુમાનમાં કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન કેવું હોય છે? સત્ય. પૂર્ણ વિરોધાશ્રિત વિધાનમાં કોઈ પણ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન કેવું હોય? અસત્ય. પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો બહુ સહેલા છે. એક વિધાન સત્ય તો બીજું અસત્ય, એક અસત્ય તો બીજું સત્ય. હવે કોષ્ટકને આધારે આપણે જોવાનું. હા વિધાન અસત્ય તો હ વિધાન કેવું? બરાબર. હા વિધાન અસત્ય, અસત્ય બાજુથી હા વિધાન, તો હ વિધાન કેવું? શંકાસ્પદ. બીજું વિધાન, બીજો પ્રશ્ન, હ વિધાન અસત્ય, હ વિધાન, તો ના વિધાન કેવું? તો ના વિધાન સત્ય. બરાબર. ત્રીજું, ન વિધાન સત્ય, સત્ય છે તો આ બાજુથી ન વિધાન, તો હ વિધાન કેવું? હ વિધાન શંકાસ્પદ. હા વિધાન અસત્ય આ બાજુથી, તો ના વિધાન કેવું? ના વિધાન શંકાસ્પદ પ્રશ્નાર્થ છે એટલે. ન વિધાન સત્ય, સત્ય, તો હા વિધાન કેવું? હા વિધાન અસત્ય. આ રીતે મનોયુક્તના 3.2 નો ત્રીજો પ્રશ્ન જે છે એ આ રીતે આ કોષ્ટકને આધારે આપણે લખવાનું. વિરોધાશ્રિત અનુમાનની વ્યાખ્યા આપો. વિરોધાશ્રિત અનુમાન એ અમધ્યપદી અનુમાનનો એક પ્રકાર છે, જેમાં આપેલા આધાર વિધાનની સત્યતા કે અસત્યતાને આધારે એના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે અનુમાન તારવવામાં આવે છે. વિરોધાશ્રિત અનુમાનના પ્રકારોના નામ લખો. વિરોધાશ્રિત અનુમાનના 4 પ્રકારો છે. 1. આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન. 2. અંશ વિરોધાશ્રિત અનુમાન. 3. પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન, ઉપવિરોધાશ્રિત અનુમાન. અને 4. પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન. તો મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરમાં અત્યાર સુધીમાં અનુમાન એટલે શું, અનુમાનના પ્રકારો, મધ્યપદી અનુમાન, અમધ્યપદી અનુમાન, મનોયુક્તના 3.1 વિરોધાશ્રિત અનુમાન એટલે શું એના પ્રકારો, આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનના નિયમો, અંશ વિરોધાશ્રિત અનુમાનના, ઉપવિરોધાશ્રિત અનુમાનના નિયમો, પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો, મનોયુક્તના 3.2 એના વિશે આપણે જોઈ ગયા. હવે તમારે સ્વાધ્યાયના ચોપડામાં મનોયુક્તના 3.2 આખું લખવાનું છે અને એસાઇનમેન્ટના ચોપડામાં પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના નિયમો લખવાના.